સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત આજરોજ અહીંયા નર્મદા જિલ્લામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર અમારા ભરૂચના લોકલાડીલા સાંસદ આદરણીય શ્રી મનસુખભાઈ વસાવાજી, આ વિસ્તારના ધારાસભ્ય બેન શ્રી દર્શનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, કલેક્ટર શ્રી અને ડીડીસીના સાનિધ્યની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમગ્ર ગુજરાતની અંદર 80,000 જેટલા બાળકો એવા છે કે તે અધ વચ્ચેથી શાળા છોડીને જતા રહ્યા હતા। એવા એ પૈકી નર્મદા જિલ્લામાં 4,224 જેટલા વિદ્યાર્થીઓ હતો। એ પૈકીના 3,906 જેટલા વિદ્યાર્થીઓને ફરી પુનઃ પ્રવેશ કરીને 318 જે બાકી છે એમાં એમને પણ ફરી લાવીને અત્યારે સમગ્ર ગુજરાતની અંદર નંબર 1 ઉપર સિદ્ધિ પ્રાપ્ત કરશે 92%। પરંતુ એથી પણ આગળ વધીને તમામ વાલીશ્રીઓ, શિક્ષક મિત્રોશ્રીઓ અને ગામના આગેવાનશ્રીઓ પણ આમાં રસ લઈને તમામનો દીકરો દીકરી જો ભણેલો હશે તો સ્વાભાવિક છે કે આપણને જીવનની અંદર ક્યારેય ગરીબી મળતી નથી વારસાની અંદર, પરંતુ જો આપણા પરિવારની અંદર દીકરો કે દીકરી ભણેલો હશે અને જો એ નોકરી કરશે તો એ ઓટોમેટિક શિક્ષણ થકી આ ગરીબી દૂર થવાની છે। ત્યારે આ કાર્યક્રમોમાં આજે અહીંયા તમામ મિત્રોને પણ અભિનંદન આપું છું, શિક્ષક મિત્રોશ્રીઓને પણ ફરીથી કહું છું કે આપણે તકેદારી કાળજી રાખીને અને વાલીશ્રીઓ પણ પોતે કાળજી રાખીને પોતાના ગામના હોય કે પોતાનો દીકરો હોય તમામને ફરી શાળાની અંદર મોકલીને તમામ ગામોની અંદર 100% શિક્ષણ પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું।